એમણે પરિચય મારો આપ્યો કે હું આહિર સમાજની દીકરી છું. તો આપણો એક અતૂટ અને જૂનો સંબંધ છે જે તમને સૌને યાદ હશે. મને એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત હું બરવાડા પ્રાંત અધિકારી હતી, એટલે એક ગામમાં ગઈ. ત્યાં મધ્યાહન ભોજનના સંચાલક હતા. એ આવ્યા પછી એમણે એમ કીધું કે ઘરે આવો ચા પીવા. ખૂબ આગ્રહ કરીને ઘરે ચા પીવા લઈ ગયા. પછી ચા પાણી પીધા. પછી જતી વખતે એમણે મને ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને આપી. જનરલી તો અધિકારીના રીતે ના આપે. પછી મારે હાથ મૂક્યો. પછી એ જે શબ્દો બોલ્યા એમણે એમ કીધું કે હું ચુડાસમાનો દીકરો છું એટલે તમને આ 500 રૂપિયા મેં આપ્યા છે. તો આ જે સંબંધ છે, તમે સૌ જુનાગઢના ઇતિહાસથી પરિચિત હશો કે આદરણીય સોનબાઈ માએ એમ કીધું અને દેવાયત બોદરે એમ કીધું હતું કે રાહ રાખીને વાત કરજે. એ સંબંધના એ 500 રૂપિયા હતા. અને મને ખરેખર એ 500 રૂપિયાનું જે મૂલ્ય છે એ મેં 500 રૂપિયાની નોટ આજે સાચવીને રાખી છે. સમગ્ર ગામનો જે ઉત્સાહ મેં જોયો તે ઉત્સાહ અદ્ભુત છે. કે બાળકોને ખૂબ સુંદર રંગબેરંગી પાઘડીઓ પહેરાવી છે. દરેક માતાએ પોતાના જાતે હાથેથી બનાવી હોય એવી આ પાઘડીઓ છે. અને એમાં જે માતાએ જે રંગ પૂર્યા છે પોતાના બાળકના જીવનમાં કે આગળ જઈને આ બધા રંગ એના જીવનમાં આવે એટલે, અને ટ્રેક્ટરમાં બેસાડી અને જે આપણી પરંપરા છે. અને તમે સ્વાગત કર્યું એટલે દિવ્યરાજસિંહ આપતા હતા એટલે શરબત પીવડાવે એટલે આપણી પરંપરા છે કે જાન આવે તો જાનને જે રીતે આવકારે ને એ રીતે એમણે આપણું સ્વાગત કર્યું છે. તો એ સુંદર પરંપરાથી આચાર્યશ્રીએ આપણા આગેવાન શ્રી કેતરાજસિંહ એ આપ સૌનો જે ઉત્સાહ છે, લાગણી છે, અને ગામના જ વતની શિક્ષક છે એટલે એમને બહુ વધારે લાગણી હોય. ગામના વતની હોય અને ગામમાં શિક્ષક હોય તો એને વધારે લાગણી હોય. અને આપ સૌ વરસાદમાં પણ આપણે એવું ના કહ્યું કે હવે વરસાદ આવે છે. ઘણા બધા કાર્યક્રમો પૂરા થઈ ગયા કે વરસાદ આવે છે તો હવે પૂરું કરી દઈએ, ખાલી પ્રતિકાત્મક કરીને પૂરું કરે. પણ તમે આગેવાનો આટલી મોટી સંખ્યામાં અને પહેલી વખત મેં જોયું કે માતાઓ બહેનો આટલી મોટી સંખ્યામાં આવે છે. જો માતાઓ બહેનો સહભાગી નહીં થાય ને તો બાળકોનો વિકાસ નહીં થાય. એમને જો આપણે બહાર નહીં આવવા દઈએ તો બાળકોને પહેલા સંસ્કાર તો માં જ આપવાની છે ને. હમણાં જ આપણે કહ્યું હતું કે એક માં 1000 નહીં પણ લાખ શિક્ષક બરાબર છે. પહેલી ગુરુ માં છે. એટલે માં એ બાળકના શિક્ષણમાં સહભાગી નહીં બને તો બાળકનું શિક્ષણ અધૂરું એટલે અધૂરું જ રહેશે. શિક્ષક એ બીજો ગુરુ છે. પહેલા ગુરુ તો માં અને બાપ છે અને એમના દ્વારા જ બાળકનું નિર્માણ થાય છે. માં તો એક એવું તત્વ છે કે હું એમ કહું છું કે સર્જનહારનું સ્થાન પછી છે, માનું સ્થાન પહેલા છે. માં પહેલા પછી સર્જનહાર. કારણ કે સર્જનની પ્રક્રિયામાં ઈશ્વર એકલો કંઈ કરી શકે એમ નથી. જો માં ના હોય તો ઈશ્વર સર્જન કરી શકે? ના કરી શકે. કારણ કે ઈશ્વરને પોતાને અવતરવું હોય તો એને એક માં જોઈએ, માની કોખ જોઈએ તો એ અવતરી શકે. એટલે માં એ ઈશ્વરથી પહેલા છે. તો આ સૌ માતૃશક્તિને મારા પ્રણામ, મારા વંદન અને એક વિનંતી કે ક્યાંક તમારા મનમાં નાનો મોટો વસવસો હશે કે હવે તો આટલા તેજસ્વી હતા, આટલા હોશિયાર હતા પણ અમે કરી ના શક્યા. સમાજની રીત રિવાજ, પરિસ્થિતિ આ બધું ક્યાંક ને ક્યાંક થોડું નડી ગયું અને એટલે અમે જે કંઈ કરવું હતું, ભણવું હતું, આગળ વધવું હતું, ઘણી આમાં બેઠી હશે ને એ માતાઓ એ ખૂબ અમુક ટેલેન્ટેડ હશે, થોડું જાજુ ભણી હશે પણ કેટલાક કારણોસર આગળ નહીં ભણી શકી હોય, આગળ નહીં જઈ શકી હોય તો એના અંદર એક વસવસો જરૂર હશે. એટલે એ જે વસવસો છે ને એનો હવે એક જ ઈલાજ છે કે એ આપણી દીકરી દ્વારા પૂરો કરવો.
શકીએ છીએ. અને હવે આપણી દીકરીઓ ખૂબ પ્રતિભાશાળી છે અને ઘણી બધી દીકરીઓ ઘણા બધા હોદ્દાઓ ઉપર બેઠી છે. તો એનો મતલબ એ છે કે આપણી દીકરીઓ પ્રતિભાશાળી છે, એનામાં બુદ્ધિ છે, તેજ છે. તો એવી જે દીકરીઓ છે એના શિક્ષણમાં જે કંઈ કરવું પડતું હોય, એક જ વસ્તુ નડે છે શું કે જ્યારે ગામમાં શિક્ષણની સગવડ પૂરી થાય ત્યાંથી પછી એને ક્યાંક આપણે આગળ મોકલવી પડે, ત્યાં આપણને થોડો ખચકાટ થાય છે. ત્યાં આપણે થોડુંક સામાજિક રીતે આપણે વિચારીએ છીએ કે હવે દીકરીને બહાર મોકલવી કે કેમ. તો ત્યાં માતાએ ભૂમિકા ભજવવી પડશે અને પિતાને હૈયાધારણ આપવી પડશે કે ના, આપણી દીકરીને આપણે બહાર મોકલીશું તો કોઈ તકલીફ નહીં પડે, કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા નહીં થાય. આ શક્તિ માતા, એટલે કે માતા શક્તિ છે, તો એને શક્તિ આપવી પડશે. અને દીકરીને જો તમારું એક પણ અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરવું હોય તો આ એક જ ઈલાજ છે કે દીકરી દ્વારા તમારે તમારા અધૂરા સપના પૂરા કરવા હોય તો દીકરીની તાકાત બનવું પડશે. દીકરીને ક્યારેય એમ તમારે નહીં કહેવું પડે કે ના ના હવે રહેવા દે, હવે આપણો સમાજ આપણે લગ્ન કરી લેવા જોઈએ કે સગાઈ કરી લેવી જોઈએ કે સાસરે જવું પડે કે હવે વધારે પછી ભણી જઈશું તો આપણો સમાજ, આપણા સમાજની એક મોટી મર્યાદા છે કે મૂર્તિયાની ચિંતા આપણે બહુ કરીએ પછી નહીં મળે. મળી જશે. ઈશ્વરે બધાના માટે બધું ઈશ્વરે નિર્માણ કર્યું છે, કુદરતે નિર્માણ કર્યું છે. આજે આ વરસાદ વરસે છે એમાં આપણે તો ખાલી પલળવાનું જ છે. બહુ સરસ છે કે લાખ મથે માનવી વીઘો માંડ પવાય, રઘુવીર રીઝે રાજડા નવખંડ લીલો થાય. જ્યારે રઘુવીર રીઝે ત્યારે બધું થાય. આપણે તો પલળવાનું છે ખાલી, પણ આપણે પલળી નથી શકતા. બધું જ છે પણ આપણાથી પલળાતું નથી. તો મારું એ કહેવાનું છે કે તમારી દીકરીમાં